તો રાજ્યમાં આજે પણ મેઘરાજાની તોફાની બેટિંગ થઈ શકે છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના 3 જિલ્લાઓમાં વરસી શકે છે। તો રાજ્યના 13 જિલ્લાઓ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 10 જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। તો 3 જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે આજનો દિવસ રહેશે। અત્યંત ભારે વરસાદ 3 જિલ્લાઓમાં વરસી શકે છે। તો આજે પણ મેઘરાજા તોફાની બેટિંગ રાજ્યભરમાં કરી શકે છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 3 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। જ્યારે 13 જિલ્લાઓની વાત કરીએ તો 13 જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય 10 જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ મેઘરાજા આજે રાજ્યભરમાં તોફાની બેટિંગ કરી શકે છે અને સમગ્ર ગુજરાતભરને ગમરોડશે મેઘરાજા। ગઈકાલે પણ જે આપણે દ્રશ્યો જોયા છે ઠીક ઠેકાણે પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવી છે। અત્યાર સુધી જે વરસાદની ઘટ હતી પરંતુ ક્યાંક વરસાદ જે ગઈકાલે વરસ્યો છે અને સતત વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો રાજ્યમાં હજુ પણ આવનારા સમયમાં મેઘરાજાની તોફાની બેટિંગ સાર્વત્રિક ધોધમારની જે આગાહી કરવામાં આવી છે હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસી શકે છે।